यह कहत भल कहई न कोई। ભરદ્વાજ ઋષિએ કહ્યું કે તાત કઈ કઈ દોષ નહીં, ગઈ ગીરા મતી ધૂતી. આ તો સરસ્વતી આવીને બુદ્ધિ ભરમાવી દીધી હતી, પણ કે છે કે આમ કહેવા છતાંય કોઈ સારું કહેશે તો નહીં કે ભલું થયું એમ તો નહીં. ભલે દેવોએ પોતાના સ્વાર્થ માટે કહ્યું હોય અને જે કંઈ કર્યું ને સરસ્વતીએ, તો એને સારું થયું છે એમ તો કોઈ નહીં કે. કહેવાની પાછળનો કેટલા બધા પુરાવા આપ્યા, એવિડન્સ આપ્યા કે કઈ કઈનો દોષ જરાય નથી, અને કે છતાંય આ જે કંઈ થયું છે તે પણ સારું થયું નથી. કઈ કઈનો દોષ તો એને તો બિલકુલ ક્લીન ચીટ આપી દીધી, એ છે જ નહીં. પણ છતાં જે કંઈ થયું છે એ સારું નથી. રામના વનમાં જવાની વાતને ભરદ્વાજજી સ્વીકારતા નથી, એ જરૂર હતી. આમ કારણ કે એ બધું જ રામને વનમાં જવું એ અનર્થનું મૂળ છે, અનર્થનું કારણ છે, જેને કારણે વિશ્વ ભયો આખું જગત દુઃખી થયું છે અને દરેકને પીડા થઈ છે. રામ વનમાં જાય, ભગવાન સ્વયં અવતરિત થયા છે અને દેવો પોતાના સ્વાર્થને માટે ભગવાનને વનવાસમાં મૂકી. આ વસ્તુ ભરદ્વાજજીએ પોતાનો અણગમો બતાવી દીધો, આ સારું નથી. ભલે કઈ કઈનો દોષ નથી જ અને એ નિર્દોષ છે અને આ કેસમાં એ છૂટી જાય છે, પણ બાકી રહ્યું છે જે કંઈ થઈ ગયું એ ખોટું માઠું થયું છે. એમ આપણે કહીએ કે ભલે જે હવે એનું ના કરશું, માઠું થયું છે, પણ જે થઈ ગયું એ થઈ ગયું એમ કરીને આપણે એને વિદાય આપીએ છીએ. ચલો હશે, ચલો એને આગળ ચાલીએ. આમ ભરદ્વાજ ઋષિએ પણ જે કંઈ પોતાને સમજાયું હતું, આર્ષદ્રષ્ટા છે એ બધું જ સમજી શકે, જોઈ શકે છે. હંમેશા જે આર્ષદ્રષ્ટા એટલે જેની પાસે વિચક્ષણ બુદ્ધિ છે, જેની પાસે દીર્ઘદ્રષ્ટિ છે, એ આગળ પાછળનું બધું સમજી વિચારીને જ પછી પોતાનું મંતવ્ય આપે છે. મંતવ્ય આપતા પહેલા બહુ જ વિચારવું. ત્યારે પણ નિર્ણય કે મંતવ્ય આપવાનો હોય તો ઉતાવળ કરી દેવી નહીં. ભરતજી તો ચૂપ છે, એક અક્ષર નથી બોલતું, બધું સાંભળી જ રાખે છે. અને સ્વાભાવિક ચૂપ, જે માણસ ક્લેશથી કે દુઃખી થયેલો હોય ને એને બહુ બોલવાનું ન ગમે. એને પોતાની પીડા જ અંદર એટલી બધી થતી હોય કે એને કારણે બીજું કંઈ વિચારી જ ન શકે, બોલવાની તો વાત જ ક્યાં. ભરદ્વાજ ઋષિ આ પ્રમાણે બહુ સ્પષ્ટ કહ્યું, તાત તુમાર વિમલ જસ. પણ ભરતજી, જે કંઈ થઈ ગયું એ સારું નહોતું જ, છતાં તમે જે કરી રહ્યા છો, ભગવાનને મનાવવા જઈ રહ્યા છો, ચિત્રકૂટથી પાછા લેવા માટે જઈ રહ્યા છો, તાત તુમાર વિમલ જસ. આ તમારો નિર્મળ યશ છે ભરતજી, કે જેનાથી અનેકને પ્રેરણા મળશે ભક્તિની, ધર્મના અધ્યાત્મના માર્ગની, દરેકને એનું માર્ગદર્શન મળશે. આટલા બધા ભાવથી ભરદ્વાજ ઋષિ જયારે ભરતજીને આ પ્રમાણે કહ્યું કે તમારી આ વાતો સાંભળીને તો શાસ્ત્ર સંમતતા પ્રાપ્ત કરી શકશે એ વ્યક્તિ અને લોકોમાં પ્રીતિને પાત્ર થઈ જશે. અને એ તો પરિપાટી છે, આ દુનિયાનો નિયમ છે. પોતાની સંપત્તિ જે કંઈ હોય પિતા તરીકેની, એ પોતાના કોઈ પણ પુત્રને જેને આપ્યું હોય ને આપી શકે છે. જય પિતુ તેઈ રાજસૂલ. કદાચ પોતાના રાજકુમાર એને માટે યોગ્ય ન હોય તો રાજા અને પિતા તરીકે બીજાને પણ આપી શકે.
એટલે કલમો બધી શોધી કાઢીને ભરદ્વાજ ઋષિ બહુ સરસ રીતે રજૂઆત કરી. જય પિત દેહી રાજ સોલય, એટલે મારા દશરથજીનો પણ દોષ નથી. મારા દશરથજી તો સત્ય વ્રતનું પાલન કરવા વાળા હતા અને અત્યારે તો નથી રહ્યા. પણ જો કદાચ હોત તો પણ કૈકેયીની ઈચ્છા મુજબ રાજ તમને મસાળમાંથી બોલાવીને તમને જ સોંપ્યું હોત અને તમને શું આપ્યું હોત? પિતાએ તમને રાજ આપ્યું હોત, ધર્મ આપ્યો હોત અને આટલી બધી મોટાઈ ઊંચાઈ પણ આપી દીધું. સત્તા એ ઊંચાઈ છે, મોટા માણસ ગમે તેવો હોય પણ સત્તા પર બેસી ગયા એટલે ભલે રાક્ષસ હોય, ભલે પ્રજાના સુખની સામું કશું ના જોતું હોય, પણ એ સત્તાની ખુરશી પર બેસી ગયો એટલે મોટું. આમ મહારાજ દશરથજી જો હયાત હોત, અનુમાન કરે છે, તો એ સત્યવ્રત દ્રઢ છે. સત્યવત વ્રત દ્રઢ રઘુરાય, દ્રઢ છે વ્રતની અંદર ને સત્યની અંદર. એટલે કૈકેયીના આપ્યા વચન પ્રમાણે ભરતજી તમને બોલાવીને જ રાજ તમને સોંપ્યું હોય. કારણ દશરથજીના સ્વભાવથી ભરદ્વાજ ઋષિ પરિચિત છે અને બધું જ તમને સુખ આપત, મોટાઈ આપત, સત્તા આપી દત, બધું જ આપી દત. પણ બસ આ બધું જ સારું થાત એની ના નહીં. પણ એક અનર્થનું મૂળ જો કોઈ પણ હોય તો એક માત્ર એક રામ ગવન બન અનરથ. અનર્થનું મૂળ રામના વનમાં જવાનું છે.